સમાચારની વિસ્તારથી વાત કરીએ તો ગોત્રી હરિનગર 4 રસ્તા નજીક આવેલા ઇસ્કોન મંદિરમાં રથયાત્રા પૂર્વે જેઠ સુદ પૂનમને બુધવારના રોજ સવારે ધાર્મિક અને શાસ્ત્રોક્ત પરંપરા અનુસાર ભગવાન જગન્નાથજીની જળયાત્રા સ્નાન યાત્રા વિધિ કરવામાં આવી હતી। સવારે નિજ મંદિરેથી ભગવાન જગન્નાથજી, ભાઈ બલરામજી તથા બહેન સુભદ્રાજીને વાજતે ગાજતે મંદિર પરિસરમાં બનાવવામાં આવેલા મંડપ ખાતે બિરાજમાન કરાવવામાં આવ્યા હતા। હજારો ભક્તોની ઉપસ્થિતિમાં હરે રામ હરે કૃષ્ણના ભજન વચ્ચે ભગવાન જગન્નાથજીને 1250 જેટલા વ્યંજનોનો ભોગ અર્પણ કરવામાં આવ્યો હતો તથા મહાઆરતી કરવામાં આવી હતી। વર્ષોથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે। આપણે સૌ જાણીએ છીએ કે આમ તો ભક્તો રોજે રોજ ભગવાનના દર્શન કરવા, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરવા મંદિરે જતા હોય છે, પરંતુ રથયાત્રાનો પવિત્ર પાવન અવસર કે જ્યારે ભગવાન પોતે ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજી સાથે શહેરના રાજમાર્ગો પર પોતાના આ ભાવિક ભક્તોને પોતાના આશીર્વાદ સમૃદ્ધિનો વૈભવ અર્પણ કરવા નીકળતા હોય છે, ત્યારે વડોદરા શહેરના ઇસ્કોન ટેમ્પલ ખાતે તેના 10 થી 15 દિવસ પહેલા આ મંદિરમાં વિવિધ પ્રકારના ભગવાનના પૂજન, અર્ચન અને ભક્તિના આયોજન થતા હોય છે। જે સંદર્ભે આજ રોજ ભગવાનની સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મેં મારા પતિ નીરજ સોની સાથે ભગવાન શ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીના સ્નાન કરવાની મને તક મળ્યું છે। ત્યારે હું આ મંદિરના મહંત એવા નિત્યાનંદ સ્વામીજી પ્રભુજીનો ખૂબ ખૂબ આભાર અભિવ્યક્ત કરું છું। સાથે સાથે આવનાર રથયાત્રાના પવિત્ર આજે વર્ષોથી ચાલતી પ્રણાલિકા મુજબ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય સ્નાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને મારા માટે આ ખાસ બાબત એ છે કે 2 દિવસ પહેલાં જ પુરી ખાતે જગન્નાથજીના દર્શન કરી અને હું આવ્યો હું ત્યારે આ સ્નાન યાત્રામાં જોડાઈ અને હું મારી જાતને ધન્ય સમજું છું। આવનારી 27મી તારીખે વડોદરામાં જ્યારે મોટી સંખ્યામાં લોકો જોડાશે અને રંગે ચંગે ભગવાન જગન્નાથજી જ્યારે યાત્રામાં નીકળવા જઈ રહ્યા છે, ત્યારે હું સર્વે વડોદરાવાસીઓને આ રથયાત્રામાં જોડાવા માટે એક વિનમ્ર અપીલ કરું છું। ભગવાન જગન્નાથજીની 44મી રથયાત્રા વડોદરા શહેરમાં આવી રહી છે। ઇસ્કોન વડોદરા દ્વારા આજે ભગવાન જગન્નાથજી, બલદેવ, સુભદ્રાજીનું સ્નાન યાત્રાનું આયોજન દર વર્ષથી જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું છે। આવનારા દિવસોમાં 27 તારીખે વડોદરા શહેરમાં ઇસ્કોન મંદિર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળશે, એ પહેલાંની આ વિધિ છે અને આજે ભગવાનને સ્નાન યાત્રા કરાવી અને કપાટ બંધ કરી દેવામાં આવશે અને 15 દિવસ પછી ભગવાન ફરીથી કપાટ ખુલશે એટલે વડોદરા શહેરના નગરજનોને, ભક્તજનોને દર્શન આપવા માટે નીકળશે। તો ગુજરાત પોલીસની નવી